આ જૂના છાણી રોડ વિસ્તાર છે અને હું પરચુરણ ખરીદી કરી સિટીમાંથી આવતો હતો તે દરમિયાન અહીંયા ચર્ચ પાસે જે મેઇન રોડ છે એના ઉપર હમણાં જ ડામર કામ થયેલું છે અને એના ઉપર રેતી ખુલ્લી પાથરી દીધી છે, કોઈ પણ જાતની કર્યા વગર. અને મારા ખ્યાલ આવ્યો નહીં અને જેવી એ રેતી આવી એવી જ મારી ગાડી સ્લીપ થઈ ગઈ. મારું 2 વ્હીલર હોન્ડા છે સુટી. શું કહેશો કે આ રેતી આવી રીતે નાખવી જોઈએ ટેકનિકલી જોવા જઈએ તો આપણે? ના, અત્યારના દિવસમાં તમારે આ રેતી કાં તો ઓછા પ્રમાણમાં નાખો અથવા ન નાખો અને પછી અથવા ધીમે ધીમે અમુક અંતરે નાખો તો આવા જે એકદમ અજાણ્યા માણસ જેને ખબર નથી કે એ રેતી પાથરી છે એને આવી કોઈ દુર્ઘટના ના થાય. આ તો હું બચી ગયો, આ વ્હીકલને થોડુંક નુકસાન છે પણ બાકી કોઈ વખત આમાં માથું અથડાય તો માણસનો જીવ પણ જઈ શકે. આ રેતી તાત્કાલિક કોર્પોરેશન દ્વારા લઈ લેવી જોઈએ કે અનબનિત બનાવ ના બને બીજાની જોડે જેવું તમારી જોડે બન્યું છે અત્યારે હાલમાં? હું એમ તો નહીં કહું લઈ લેવી જોઈએ, પણ આ જેટલી પ્રમાણમાં પાથરી છે એ પ્રમાણ વધારે છે, એટલે એ જો પ્રમાણ એકદમ ઓછું કરી દે તો આવું ના થાય. આછું પાતળું પ્રમાણ હોવું જોઈએ અને એ છે જ નિયમમાં. પણ અહીંયા આ જે આવે એ ટ્રેક્ટર ખાલી કરીને જતા રહે છે. શું નામ દાદા આપનું? ડોક્ટર ચૌબલ.